હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે 2 અને ઉઠી ગયો છું. રાત્રે 2 વાગે સૂતો હતો, અત્યારે 2 વાગે ઉઠ્યો, એટલે ઓલમોસ્ટ 12 કલાક સૂતો છું. જો નીચે બધું તપાવવા માટે મૂક્યું છે તડકાનું. તો નીચે તો ગયો તો, નીચે રીંગણા બટેકાનું શાક હતું, એટલે આપણને કંઈ ભાવે નહીં. મમ્મીની સૂતા હતા, અમે કંઈ ઉઠાડ્યા નથી. ઉપર આવતો રહ્યો છું હજી તો. અત્યારે તો જોઈએ મગાવું ઓનલાઈન કે પછી પહેલાં તો કામ પતાવી દે. વ્લોગ એ ન થાય હોય આજનો, કંઈ વાંધો ના. હાલો પેલા ફટાફટ કામ પતાવી દઈએ. તો વાગી ગયા છે 4:30 અને બસ એડિટ બેડિટનું કામ પતી ગયું છે. થોડુંક અર્જન્ટ હતું એટલે નાયા વગરનો ઉપર આવી ગયો હતો કામ કરવા માટે. કાંઈ નહીં, પનીર સલાડ મગાવ્યું હતું. હવે ટ્રાય કરી ડાયટ બાઇટ આપણે કાંઈ હે નહીં, પણ પનીર સલાડ કીધું ન, મને પનીર બહુ ભાવે એટલે મેં તો સલાડ મજા આવે ખાવાની, તો મગાવ્યું હતું, એ ખાઈ લીધું અને સાથે એડિટ પણ પતી ગયું છે. કાંઈ નહીં, હવે નીચે જઈએ નાહવા માટે. હાલો તો થઈ ગયા છીએ નાહી ધોઈને ફ્રેશ અને પાછા લાગી જાય. હાલો ઉપર કામ થશે, કારણ કે બીજું કંઈ કામ તો છે નહીં, કારણ કે અર્જન્ટ 2-3 કામ પણ હજી પતાવી દઈએ. ચાલો તો વાગી ગયા છે 8 અને મમ્મીનો ફોન આવી ગયો છે કે હાલો જમવા માટે. તો જમી આવી ભાઈ. જો બપોરે કેટલા 2 વાગે ઉઠ્યો, પછી નાસ્તો વાસ્તો થયો, પણ થોડું ઘણું ખાધું, બધું કર્યું, પછી પાછો એડિટમાં લાગી ગયો તો હજી અત્યાર સુધી એડિટ જ કરતો હતો. તો કાંઈ નહીં, મમ્મીનો ફોન આવી ગયો છે, તો નીચે જમતા આવીએ બીજું. તો મમ્મી શું બનાવ્યું છે આજે જમવામાં? તમને ભાવે તુરિયાનું શાક, કેળા બાદિયાનું શાક. ઓકે, બપોર બનાવ્યું હતું. તને ભાવે? આપણને ભાવતું નથી કેળા બાદિયાનું શાક. અને મારા માટે એવું હોય ને તો ચા ભાખરી કરી નાખો મમ્મી. ચા ભાખરી તળાનું શાક આપો. ભાખરી કરી છે, ભાખરી નથી કરી. આ કેમ લાલ થઈ ગઈ? તવડી પડી ગઈ લાલ. હાલો આજ તો આપણે ચા ભાખરી ખાવાનો વારો છે મમ્મી. તુરિયન શાક આઈ ડોન્ટ લાઈક. અહીં જો જમવાનું બધાનું રેડી થઈ ગયું છે. હે હું કહે છો? હું ફાફડી શેની? ફાફડી પડી છે. વાવ, ચાલો ભાઈ ફાફડી ખાઈ લેવો. બેબી ચા ને ભાખરી ફાફડી. તો જોવો અત્યારે હું છે ને અદિતિના ઘરે કેળા દેવા માટે જાઉં છું. કોની કોની માટે હું લઈ જવાનું છું મમ્મી? અલકા ફૈન્યા અને અદિતિન્યા. અદિતિન્યા ને ફૈનીન્યા બેનની ન્યા કેળા દેવા જવાના છે. કારણ કે આ 1-2 દી રહે, 1-2 દી રહીને એવું હોય ને, 1-2 દી રહે પછી બગડી જાય એવું કેવું છે. કેળા બાદિયાનું શાક કરી નાખજો ફઈ અને અદિતિના બંને દેવા જવાના. જો આ છે ફઈ માટે, હું આ અદુન દેવાનો. ચાલો બેન પાર્સલ પુગાડ દેવાના છે ઘરે. ચાલો તો પુગાડતા. તો આપણે જો અદિતિના ઘરે અને ફઈના ઘરે બંને જગ્યાએ આપણે ડિલિવરી પહોંચાડી દીધી છે. મમ્મીએ જે સફેદરું મોકલ્યું હતું બધું. તો હવે આપણે જવાનું છે ભંડેરી સરકારની ઘરે, કારણ કે ભંડેરીનો ફોન આવી ગયો છે સરકારનો કે હાલો ભાઈ ઘરે આવો, થોડું કંઈક કામ છે એ પતાવીને પછી ગેમ રમવા માટે જવાનું છે. તો વાગી ગયા છે 12:30 અને આ તો મજા આવી ગઈ ભાઈ ગેમ રમવાની. હમણાં 2-3 દિવસથી લાઈવ સ્ટ્રીમ નથી કરતા, પણ હવે 1-2 દિવસમાંથી ચાલુ કરશું. તો કાંઈ નહીં, એવું પતાવીને જઈએ ઘરે. ચાલો તો ફાઇનલી જો ભાઈ ઓફિસમાં પહોંચી ગયા છીએ. અને આજનો વિડીયો તો બહુ એટલે બહુ નાનો હશે, કારણ કે ઉઠ્યો તો 2-2:30 વાગે, પછી આખો દિવસ કામનો લોડ રહ્યો હતો અને ત્યાં કાંઈ ગેમ રમતા હતા, એટલે ગેમમાં કાંઈ શૂટ નહોતું થયું બ્લોગ. તો બસ આજનો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.